સમાચારો પર નજર કરીએ તો ધોરણ 6 થી 8ની વિદ્યા સહાયક ભરતી સ્થગિત કરવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર છે। ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે આ ભરતી સ્થગિત કરવામાં આવી છે। 2 દિવસની જિલ્લા પસંદગી બાદ ભરતી પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી છે। નવી જિલ્લા પસંદગી તારીખ અંગે ફરી જાહેરાત કરવામાં આવશે। નવી તારીખ ફરીથી તેની જાહેરાત કરવામાં આવશે। ત્યારે એમએસસી અભ્યાસ સાથે જ્ઞાન સહાયક નોકરી કરતા ઉમેદવારો કોર્ટમાં ગયા હતા, તે બાદ હાઈકોર્ટના આદેશ બાદ આ ભરતી હવે સ્થગિત કરવામાં આવી છે। ધોરણ 6 થી 8ની વિદ્યા સહાયકની ભરતી સ્થગિત કરાઈ છે અને નવી તારીખોની હવે જાહેરાત આગળના સમયમાં કરવામાં આવશે। વાત કચ્છની કરીએ તો કચ્છમાં શિક્ષકોની ઘટને લઈ ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો છે। મુન્દ્રાના હટડી ગામે વિદ્યાર્થીઓ અને વાલીઓનો આ વિરોધ જોવા મળ્યો છે। પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો બેનર સાથે સૂત્રોચ્ચાર વિદ્યાર્થીઓએ બેનર સાથે સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે। જિલ્લામાં શિક્ષકોની ભરતી કરવા માંગ છે, કેમ કે જિલ્લામાં શિક્ષકોની ઘટ છે, તેને કારણે આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ભરૂચ મનરેગા કૌભાંડમાં મહત્વના સમાચાર પર નજર કરીએ તો કોર્ટે 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે 1 દિવસના રિમાન્ડ 4 આરોપીના મંજૂર કર્યા છે। આ કૌભાંડની વાત કરીએ તો ભરૂચ મનરેગા કૌભાંડમાં ટીડીઓ, નિવૃત્ત ટીડીઓની ધરપકડ કરવામાં આવી છે અને સાથે જ 2 ટેકનિકલ આસિસ્ટન્ટની પણ ધરપકડ કરવામાં આવી છે। હવે 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકામાં ફાયર એનઓસી મુદ્દે રિવ્યુ બેઠક યોજાઈ। 237 હોસ્પિટલ અને ઇમારતોની એનઓસી બાકી છે। આગામી 15 દિવસ દસ્તાવેજ પર રિવ્યુ કરવામાં આવશે। સરકારે જેમને મંજૂરી આપી છે તેનો પણ રિવ્યુ કરવામાં આવશે। ફાયર બ્રિગેડની ટીમો હવે કામે લાગશે। જેટલા પણ સિટીની અંદર જે ફાયર એનઓસીસ લેવાની બાકી છે, આવા સંસ્થાઓની પણ જેટલા પણ રાજ્ય સરકાર તરફથી પણ અને માન્ય હાઈકોર્ટ તરફથી પણ સૂચના આવી છે કે ઝડપી અમે કામગીરી પૂરું કરવાનું છે રિન્યુઅલનું। એ બાબતો પણ કામગીરી પૂરું ઝડપી કરવા માટે એમને પણ આજે સૂચના આપવામાં આવી। યસ, આજે જે ફાયર એનઓસીસ રિન્યુ કરવાનું હોસ્પિટલ્સનું જે મેન્ડેટરી છે, એ કોવિડ વખતે પણ અમુક લોકો કોવિડ સેન્ટર તરીકે પણ ખોલ્યા હતા, એ તમામની ફાયર એનઓસીસની રિન્યુઅલ જે કામગીરી વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં આધાર કાર્ડમાં છેડછાડનું કૌભાંડ ઝડપાયું છે। આધાર કાર્ડના જનસેવા કેન્દ્રમાંથી જ આ ગરબડ થતી હતી। આધાર પુરાવા વગર ફોટોશોપની મદદથી તેમાં ફેરફાર કરવામાં આવતા હતા। અરજદારો પાસેથી 500 થી 700 રૂપિયા લેવામાં આવતા હતા અને રૂપિયા લઈ આધાર કાર્ડમાં સુધારા કરી દેવાતા હતા અને પોલીસે રૈયા રોડ પરથી 6 લોકોની ધરપકડ કરી છે અને આ અરજદારો પાસેથી 500 થી 700 વસૂલતા હતા। એ લોકો પાસે પોતાના આધાર કાર્ડમાં નામ ચેન્જ કરાવવા માટેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જે છે એ પ્રોપર ન હોય તો એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જે છે તે બનાવટી ઊભા કરતા હતા, જેમાં મુખ્યત્વે પાન કાર્ડ, પછી જન્મનું પ્રમાણપત્ર છે, મેરેજ સર્ટિફિકેટ છે, ગેઝેટ છે। આ 4 પ્રકારના ડોક્યુમેન્ટ્સ જે છે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સને ડિજિટલાઇઝ કરી પછી તેને એડિટ કરે અને એડિટ કરીને તેની અંદર નામ ચેન્જ કરે અને એને પછી આધારની વેબસાઇટ ઉપર અપલોડ કરી તેના આધારે આધાર કાર્ડની અંદર નામ ને એવું બધું ચેન્જ કરીને ફેક આધાર કાર્ડ બનાવતા હતા। આ તરફ ભરૂચમાં શંકાસ્પદ કેમિકલ વેસ્ટની બેગો મળી આવી છે। મોદી પાર્ક પાસે કેમિકલ વેસ્ટની બેગો મળી આવી। બેગો પર દહેજની ટેગ્રોસ કેમિકલ કંપનીનો ટેગ જોવા મળ્યો છે। કેમિકલ બેગો અંગે નગરપાલિકાએ જીપીસીબીને જાણ કરી છે અને કેમિકલ જોખમી હશે તો જીપીસીબી કાર્યવાહી પણ કરશે। જેબી મોદી પાર્ક પાસેના વિસ્તારમાં રાત્રિના સમયે કોઈ કેમિકલની બેગો જેવું કંઈક કચરામાં મોટા પ્રમાણમાં ટ્રેક્ટરમાં ભરી અને કોઈ નાખી ગયું છે। એક ટ્રેક્ટર જેવું મટીરિયલ પડ્યું છે। અમારા સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીની ચકાસણીમાં અમારા ધ્યાને આ બાબત આવેલ છે। અત્યારે અમે એનું ચેક કરી રહ્યા છીએ। વાત ભાવનગરની કરીએ તો ભાવનગરની સિહોર નગરપાલિકામાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો। ગટરના પાણી લોકોના ઘરોમાં ઘૂસતા હોબાળો કર્યો। વોર્ડ નંબર 4ના રહેવાસીઓએ હલ્લાબોલ મચાવ્યો। વિપક્ષના નેતા સાથે ટોળું નગરપાલિકા કચેરીએ પહોંચી ગયું। રજૂઆત છતાં તંત્ર ધ્યાન ન આપતું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। આ તરફ બનાસકાંઠામાંથી ઓવરલોડ ડમ્પર ઝડપાયું છે। થરાદ 4 રસ્તા પરથી આ ડમ્પર ઝડપવામાં આવ્યું છે। ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી થરાદમાં રોજિંદા
ઓવરલોડ ટ્રક પસાર થાય છે, ત્યારે હવે આ ઓવરલોડ ડમ્પર ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝડપવામાં આવ્યું છે. ડાંગના આહવામાં દીપડો દેખાયો છે. જય અંબે સોસાયટીમાં દીપડાના દર્શન થયા છે. જૂની હેલીપેડ નજીક આ દીપડો દેખાયો છે. આ દીપડાની જે લટાર છે તે સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે અને દીપડાની લટારથી લોકોમાં હવે ભય વ્યાપ્યો છે. એએમટીએસમાં મુસાફરી કરતા સિનિયર સિટીઝનને રાહત. એએમસી ઘરે પહોંચાડશે સિનિયર સિટીઝન કાર્ડ. એએમટીએસ બીઆરટીએસના કાર્ડ હવે ઘરે પહોંચાડશે, ત્યારે 2.76 લાખ સિનિયર સિટીઝનને આનો લાભ મળશે. વયબંધના કાર્ડના ડેટાનો ઉપયોગ કરશે એએમસી. ત્યારે સિનિયર સિટીઝનોને કાર્ડ માટે હાલાકી પડી રહી હતી, તે હાલાકી હવે નહીં વેઠવી પડે, કારણ કે હવે તેમના ઘરે તેમના સિટીઝન કાર્ડ પહોંચી જશે. કાર્ડ કઢાવવા લાંબી લાઈનોમાં હવે ઊભા નહીં રહેવું પડે. સંદેશ ન્યૂઝે આનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. વરિષ્ઠ નાગરિકોની સમસ્યાને વાચા આપી હતી અને તે બાદ હવે આ પગલું લેવામાં આવ્યું છે કે સિનિયર સિટીઝનને તેમના ઘરે સિનિયર સિટીઝન કાર્ડ પહોંચાડવામાં આવશે. તેમને લાઈનમાં નહીં ઊભું રહેવું પડે. પણ સિનિયર સિટીઝનો છે એ લોકો માટે વયવંદના કાર્ડ એટલે કે હોસ્પિટલની અંદર એ લોકોને સારવારનો ખર્ચ ટોટલી મુક્ત કર્યો હતો. આ કાર્ડ 2,76,000 કાઢવામાં આવ્યા છે. તો આ તમામ સિનિયર સિટીઝનોને જે આ કાર્ડ વેરીફાઈ થયેલા કાર્ડ છે એ એએમટીએસ અને બીઆરટીએસમાં 70 વર્ષથી ઉપરના બધા જ લોકો માટે આ કાર્ડ ચાલશે. અમદાવાદ મહાનગરપાલિકાએ એક નવતર અભિગમ અપનાવ્યો છે. મહાનગરપાલિકા સંચાલિત 2 ગૌશાળા છે, જેમાં જે ગોબર જમા થાય છે તેનાથી ગણેશજીની મૂર્તિ બનાવવાનું આયોજન કરાયું છે. ઇકો ફ્રેન્ડલી મૂર્તિના ઉપયોગ માટે મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ગોબર એકત્ર કરીને એક ખાનગી સંસ્થાને આપવામાં આવે છે, જેના કારીગરો દ્વારા મૂર્તિ તૈયાર કરવામાં આવે છે. સાદી મૂર્તિ 300, જ્યારે કલર સાથેની મૂર્તિ 350 અને ડિઝાઇનવાળી મૂર્તિ 500માં વેચવામાં આવશે. મહાનગરપાલિકા શ્રાવણ માસમાં પ્લાસ્ટિક ફ્રી સિટી અંતર્ગત કાપડની થેલીઓનું મફતમાં વિતરણ પણ કરશે. ગોબર જનરેટ થાય છે. ગોબરમાંથી આપણે એક નવતર અભિગમના ભાગરૂપે ગણપતિ દાદાની પ્રતિમાઓ આપણે આજે અનાવરણ લોન્ચ કરવા જઈ રહ્યા છે અને એની સાથે સાથે આપણને પર્યાવરણને બી ફાયદો થાય એના માટે આપણે આ પહેલ કરવા જઈ રહ્યા છે. આપણે ત્યાં જે ગોબર જનરેટ થાય છે, ગોબર જનરેશન થાય છે, એનું રિસાયકલ કરી શકીએ એના માટે આપણે ગણેશજીની પ્રતિમા અને વિવિધ પૂજાની સામગ્રી આજે લોન્ચ કરી રહ્યા છે. પ્લાસ્ટિક નાબૂદી અભિયાન તીવ્ર બનાવવામાં આવશે. તેના પરિણામે મહાનગરપાલિકા દ્વારા થેલી જે કાપડમાંથી બનાવેલી છે એ થેલીનું ત્યાં આગળ વિતરણ કરવામાં આવશે. જ્યારે શ્રાવણ મહિનો આવતો હોય ત્યારે દરેક મંદિરેથી આપણે વાત કરીએ કે તુલસીના ક્યારા કે જે તુલસી ઘરે જઈને એનું વાવેતર કરે અને તુલસી માતાનું પૂજન કરે. આમ સોમવારના દિવસે મહાદેવના નક્કર કરેલા મંદિરો પરથી આ થેલીનું વિતરણ કરવામાં આવશે. વાત સુરતની કરીએ તો સુરતમાં એરપોર્ટને નડતર રૂપ બાંધકામને ચેતવણી આપવામાં આવી છે. 4 પ્રોજેક્ટ્સને બાંધકામ દૂર કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. 31 જુલાઈ સુધીમાં બાંધકામ દૂર કરવું પડશે. મજૂરા મામલતદારે 4 પ્રોજેક્ટ્સને નોટિસ આપીને ડેડલાઇન સુધીમાં બાંધકામ દૂર નહીં થાય તો તેને હટાવવામાં આવશે. એલએનટી કોલોની, સર્જન પેલેસ, રવિરત્નને આ નોટિસ આપવામાં આવી છે. સાથે જ ફ્લોરેન્સ બિલ્ડિંગને પણ બાંધકામ હટાવવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. એરપોર્ટને નડતર રૂપ કુલ 4 જેટલી બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી છે. ત્યારે કહી શકાય છે કે સુરતના વીઆઈપી રોડ ઉપર આવેલ જે વેસુ રોડ જે છે ત્યાં ફોરેન્સ, સર્જન પેલેસ, રવિરત્ન ને જેટલી કુલ 4 જેટલી બિલ્ડિંગો છે તે ઉપરાંત એલએનડી પણ જે કોલોની છે તેને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ 4 જેટલી બિલ્ડિંગોને ગત રોજ જે છે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત એરપોર્ટને અવરોધરૂપ 4 બિલ્ડિંગો હતી, ત્યારે તેઓની બિલ્ડિંગના જેટલા પ્રમુખો છે, મેન્ટેનન્સ વિભાગ છે, તેમના હાજરીમાં જે છે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બિલ્ડિંગનો જે ઉપરનો થોડોક જે ભાગ છે જે નડતરરૂપ હોય, એરપોર્ટ વિમાન જ્યારે અહીંથી પસાર થતું હોય તેમના લાઇન દોરીમાં આવતું હોય, જેથી આ નડતરરૂપ હોવાથી તેમને નોટિસ આપવામાં આવી છે અને બાંધકામ દૂર કરવા માટે 1 સપ્તાહનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જો આ બાંધકામ ઉપરનો થોડોક જે ભાગ છે તે દૂર ના કરવામાં આવે તો કુલ
જે છે પાલિકા તંત્રને કલેક્ટર કચેરી દ્વારા આનો દૂર કરવામાં આવશે તેવી તેમની દ્વારા ચીમકી આપવામાં આવી છે. કહી શકાય છે કે જ્યારે નોટિસ ફટકારી છે ત્યારે ખર્ચે બાંધકામ જે છે તેને દૂર કરવામાં આવશે અને બિલ્ડિંગ ખૂબ જ નજીકનો ભાગ નડતરરૂપ હોય જેથી તેને દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે અને આ આદેશના ભાગરૂપે જ એરપોર્ટ ઓથોરિટી અને કલેક્ટર કચેરી અને આ તમામ બિલ્ડિંગના પ્રમુખો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એમને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલ સામે પગલાં લેવામાં આવ્યા છે. વધુ ફી વસૂલવામાં આવતા સ્કૂલ સામે પગલાં લેવામાં આવ્યા છે. એફઆરસીથી વધુ વસૂલ કરવામાં આવેલ ફી પરત કરવા આદેશ આપવામાં આવ્યો છે. 7 દિવસમાં વધારાની ફી પરત કરવા ડીઓએ આદેશ આપ્યો છે. 22,000 સામે 40,000 ફી વસૂલવામાં આવી. સરભર નીકળતી 18,000 ફી પરત કરવા આદેશ આપવામાં આવ્યો છે અને સ્કૂલને એફઆરસી મુજબ ફી લેવા ડીઓએ આદેશ પણ કર્યો છે. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયોલા પ્રાથમિક વિભાગને એફઆરસી કમિટી અમદાવાદ ઝોન દ્વારા ફી ઘટાડો કરવામાં આવ્યો છે, જેને ધ્યાને લઈ અમે શાળાને કારણદર્શક નોટિસ આપી ખુલાસો માગ્યો હતો. શાળાએ ખુલાસો રજૂ કર્યો છે અને તેમાં જણાવવામાં આવેલું છે કે અમે રિવિઝન કમિટીમાં અમે આગળ દરખાસ્ત કરી છે, જે નિર્ણય આવ્યાથી અમે આગળ વધીશું. પરંતુ રિવિઝન કમિટી દ્વારા જ્યારે નિર્ણય આવવો હોય ત્યારે આવે. અત્યારે એફઆરસી કમિટી દ્વારા જે આદેશ આપવામાં આવેલો છે એનું પાલન કરવાનું જ હોય. એટલા માટે અમે સેન્ટ ઝેવિયર સ્કૂલ લોયોલાના પ્રાથમિક વિભાગના મેનેજમેન્ટને અમે સૂચના આપી છે કે ગત વર્ષ અને ચાલુ વર્ષ બંને વર્ષના જ્યાંથી ઇફેક્ટ આપવાની છે તેટલી ઇફેક્ટ તમામ વિદ્યાર્થીઓને આપી ફીમાં ઇફેક્ટ આપી એમાં પરત આપવાનું થાય, અથવા તો વાલીની ઈચ્છા હોય ને સરભર કરવાનું હોય તો કરવાનું થાય. ડીઓ દ્વારા અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલને નોટિસ ફટકારી છે અને વિદ્યાર્થીઓને જે ફી છે, વધારાની જે ફી તેમના દ્વારા લેવામાં આવી છે તે પરત કરવાનો આદેશ છે કે જે કરવામાં આવ્યો છે. જે એફઆરસી દ્વારા જે નિયત ફી કરવામાં આવી હતી તે 22,000 રૂપિયા હતા. તેની સામે સ્કૂલ દ્વારા આ જે પ્રાઇમરી જે સેક્શનની અંદર 40,000 જેટલી ફી વસૂલવામાં આવી, એટલે કે 18,000 રૂપિયા વધુ સ્કૂલ દ્વારા ફી છે તે વસૂલવામાં આવી છે, જેને લઈને ડીઓ દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા છે કે 7 દિવસની અંદર આ ફી છે તે પરત કરી દેવામાં આવે. કેમેરા પર્સન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ તરફ ડેડિયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જાહેર સભા યોજાઈ હતી, જેમાં દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ઉપસ્થિત રહ્યા હતા. જાહેર સભામાં કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા, તો મુખ્યમંત્રી ભગવંત માને પણ સંબોધન દરમિયાન નર્મદા જિલ્લા એસપી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ભાજપે એવો પ્લાન કર્યો હતો કે ભાઈ ચેતર વસાવા જે મનરેગા યોજનામાં 2,500 કરોડનું કૌભાંડ બહાર પાડ્યું છે, બીજી યોજનાઓમાં પણ આદિવાસી સમાજને જે મળવાપાત્ર યોજનાઓમાં નાણાં હતા એ બધા ભાજપના નેતાઓ ખાઈ ગયા છે. એ 1 by 1 ચેતર વસાવાએ ખોલવાનું ચાલુ કર્યું, એટલે ભાજપવાળા એટલા ડરી ગયેલા એટલે એમણે પ્લાન કર્યો કે એમની ઉપર એક ખોટી ફરિયાદ કરીને જેલમાં નાખવામાં આવે. પણ ભાજપને એ ખબર નથી કે ઘરે ઘરે ચેતર વસાવા છે. ઉમરગામથી લઈને અંબાજી સુધી ચેતર વસાવાનો હીરો છે. એટલે માનનીય અરવિંદ કેજરીવાલજીને જે અમે વાત કરી અને ભગવત માન સાહેબને, એટલે તુરંત જ એમણે કીધું કે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી આખી આવશે. અને આજે આપણે જોયું હશે કે જે રીતે આમ આદમી પાર્ટી આખી ચેતર વસાવા એકમાત્ર એવા આદિવાસી નેતા છે કે જેમના સમર્થનમાં આખી પાર્ટી ઉતરી હોય. હવે જે જેલમાંથી જે મેસેજ હતો, આમ આ જે એફઆઈઆર કરી છે એ એફઆઈઆર ખોટી છે. અને જ્યારે આ સીસીટીવી ફૂટેજની વાત કરીએ છીએ તો એ લોકો સમાધાન પર આવે છે. એટલે પોલીસે સીસીટીવી ફૂટેજ ત્યાંથી ગાયબ કરી દીધા છે અને ચૈતરભાઈને ગુનેગાર સાબિત કરવા માટે એ લોકો સમાધાન પર આવ્યા છે. એટલે પોલીસ તંત્રએ સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યું છે. પીજીવીસીએલ સામે ઘોર બેદરકારીના આક્ષેપ થયા છે. જોડિયા તાલુકામાં તરાણા ગામમાં નાનકડી પંચરની દુકાન ચલાવતા પરિવારે 85,000નું વીજ બિલ આવ્યું છે. પરિવારજનોએ પીજીવીસીએલ કચેરીમાં અધિકારીઓને પ્રશ્ન પૂછતા અધિકારીએ યોગ્ય જવાબના બદલે ઉગ્રતા દાખવી ગ્રાહકો સાથે અસભ્યતાથી વાત કરી હતી. ગરીબ પરિવારને 85,000નું બિલ આવતા અનેક સવાલ અહીં ઉઠી રહ્યા છે કે ગરીબ પરિવારને વીજ બિલ 85,000 કેમનું? ત્યાં ગયા ને તો સાહેબને રજૂઆત કરી ને કે ભાઈ આનું રીઝન શું, મને 85,000 રૂપિયા દંડનો
તો એ લોકો એમ કીધું કે તમારે એસી હતું જ નહીં. એ મારા દરવાજે અંદર એસી દેખી ગયા. તો એસી તો અમારા ગામમાં ઘર દીઠ 3 છે. મારે એકની એસી નથી, અને એસી લીધું એને મારે હજી 2 મહિનાથી એનું બિલ હું રજૂ કરું ને એટલે આ કરીને વયા જાય છે. અમે આ 3 દિવસથી સાહેબાની રજૂઆત કરી છે, પણ હજી કોઈ જાતનો કર્મચારી દેખાડો નથી. આ ગામમાં કોઈક મરી જાય તે પછી આવશે. અહીંયા ભેજે આવે એના ખુલ્લી વસ્તુ પડી છે. તો ગામના મેન બજાર છે તારાડા ગામની, પણ અહીંયા માણસોની અવર જવર 24 કલાક રહે. અહીંયા કોક અડી જશે અને કોકને ચોટ લાગશે તે પછી લોકો કર્મચારીઓ શું કાંઈ કરવા આવશે? PGVSL વાળા સવારમાં સુતા હોય ને પોગી જાય ને ઘરે 7 મીટર હોય ને 50,000 લાખ રૂપિયાના દંડ કરી જાય ને અમારે બિલે અમે કાયદેસર બિલ ભરી સમજ્યા, તોય છતાં એવું કરીને વે જાય ને હુતાવીને આવીને વે જાય ને આની તાનાશાહી તો જુઓ તમે. PGVSL વાળાની આ છૂટા છેડા તમે જુઓ, બધું ખુલ્લું પડ્યું. અહીંયા આગોતર બાવર ક્યાંય કાઢો ને એમાં કોઈ શોર્ટ સર્કિટ થાય, કોઈ માણસ મરી જાય, કોઈ. ગીર સોમનાથના તત્કાલીન કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લાગ્યા છે. DMF ફંડમાંથી કરવામાં આવેલ 9.27 કરોડની ખરીદીમાં 4.75 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રમુખ પૂંજા વંશે કર્યો છે. પૂંજા વંશે આ આક્ષેપ લગાવ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂંજા વંશના કલેક્ટર પર આક્ષેપ છે કે DMF ફંડમાંથી 9.27 કરોડની ખરીદીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. 4.75 કરોડનો ભ્રષ્ટાચાર આચર્યનો પૂંજા વંશે આક્ષેપ કર્યો છે. જિલ્લાના તત્કાલીન કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જે ખરીદ કરવામાં આવ્યું છે એ ખરીદીની અંદર જે ચૂકવણી કરવામાં આવી છે એના કરતાં માર્કેટ વેલ્યુની અંદર 50% રકમની અંદર રિટેલમાં, હોલસેલની વાત નથી કરતો, રિટેલની અંદર પણ 4.5 કરોડ રૂપિયાની અંદર આ બધી આઇટમો ખરીદ શકાય. એટલે 9,27,00,000ની સામે 50 થી 55%, એટલે કે 4 થી 4.5 કરોડ રૂપિયા, 4 કરોડ 75 લાખ રૂપિયાનો પારદર્શક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. હરિયાણાના બહાદુરગઢના પૂર્વ ધારાસભ્ય નેપ્સી રાઠી હત્યા કેસમાં બોગસ પાસપોર્ટ બનાવનાર જાહિર અબ્બાસ કાલિયા નામનો આરોપી જામ ખંભાળિયામાંથી ઝડપાયો છે. પૂર્વ ધારાસભ્ય નેપ્સી રાઠીની કોન્ટ્રાક્ટ કિલિંગ કેસમાં સંડોવાયેલા સંશયિત સાંગવાન ગેંગના શૂટરોને બોગસ પાસપોર્ટ બનાવી આપનાર વોન્ટેડ આરોપીને દ્વારકા એસઓજી અને હરિયાણા STFએ દબોચી લીધો છે. આરોપી જાહિર અબ્બાસની કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં પોક્સો અને પાસપોર્ટ એક્ટ હેઠળ અગાઉ પણ ધરપકડ થઈ હતી. તપાસ દરમિયાન હરિયાણાના પૂર્વ MLA નેપ્સી રાઠી હત્યા પ્રકરણમાં ફરારી સાંગવાન ગેંગના આરોપી શૂટરોને બોગસ પાસપોર્ટ બનાવી આપનાર જે એક નાસ્તા ફરતા આરોપી છે તેને એસઓજી દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે. મોરબીના વજેપર સર્વે નંબર 602 જમીન કૌભાંડમાં CID ક્રાઇમને મોટી સફળતા મળી છે. અગાઉ મહિલા સહિત 2 આરોપીઓની ધરપકડ કરાઈ હતી, ત્યારે CID ક્રાઇમની ટીમે ખોટા સોગંદનામા રજૂ કરી દીકરી તરીકે ઓળખ આપનાર અને બેંકમાં ખાતા ખોલી કૌભાંડમાં મદદગારી કરનાર વધુ 2 આરોપીને ઝડપી પાડ્યા છે. ડીવાયએસપીએ કહ્યું કે ફરિયાદીએ નિવેદન અને અરજીમાં કુલ 17 આરોપીઓના નામ આપ્યા છે. પુરાવા પ્રમાણે કાર્યવાહી પણ કરવામાં આવશે. અત્યારે અમે 2 આરોપી પકડ્યા છે. એમાં એક શાંતાબેન છે જે ખોટા વારસાઈ નોંધ કરાવી સોગંદનામું કરી અને પોતે દીકરી તરીકે એન્ટર થયા. બીજા એક આરોપી છે એ સાગર રબારી છે. સાગર રબારી એ આ બેન છે જે શાંતાબેન, એમને શોધી કાઢ્યા, એમનું ખોટું પાન કાર્ડ કઢાવ્યું છે. ગોપાલપુરામાં સ્માર્ટ મીટર લગાવવા બાબતે રહીશોએ વિરોધ નોંધાવ્યો છે. પેટલાદ શહેરના ગોપાલપુરાની આ ઘટના છે. વીજ કંપનીના કર્મચારીઓએ કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર આડેધડ જૂના મીટરો કાઢી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. પબ્લિકની અંદર એવું છે કે અત્યારે પબ્લિકની અંદર બધા વિરોધ નોંધાયા છે કે માસ મીટરો નાખી ગયા છે. GB વાળા આવ્યા હતા, મીટરો નાખી ગયા છે, નવા નાખી ગયા છે, જૂના અમારા જે છે એની માગણી છે. અમારા સ્માર્ટ મીટર જોઈતું ને અમારા આખો 500 મહિલાનો વિરોધ છે અને અમે ના હતા ઘરે કોઈ ને અમારું મીટર બદલીને ગયા છે. આ મીટર અમારે ના જોઈએ ને ઘેર કોઈ હતું નહીં અને અમારે સહી કરાય છોકરી જોડે નાની અને આ મીટર પાછું મૂકી દીધું એમને. ઘેર કોઈ હતું, અમે બેમાંથી એક ઘેર નતા અહીંયા આગળ. હા, અમને જાણ કરી જ નથી. નાની છોકરી હતી એની જોડે સહી કરાવી દીધી. મેં માગ્યું લાઇટ બિલ, એટલે અમારે આ મીટર ના જોઈએ.
રાજ્ય સરકારે ખેડૂતોને પાક સહાય માટે ઓનલાઈન નોંધણી કરવાની જાહેરાત કરી હતી। આ અંગે કોંગ્રેસ આગેવાન પાલભાઈ આંબલિયાએ કૃષિ સહાય મેળવવા માટે પોર્ટલ ન ખુલતું હોવાના આક્ષેપ કર્યા હતા। જો કે સંદેશ ન્યૂઝની ટીમે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં પોર્ટલ ખુલ્યા બાદ ફોર્મ નથી ભરી શકાતું। ખરા સમયે પોર્ટલ ખોટકાતા ખેડૂતોમાં હવે આક્રોશ જોવા મળ્યો છે। રિયાલિટી ચેક કરવા માટે કે હાલ આ વેબસાઇટ ખુલી રહી છે કે બંધ છે, તેમના તમને સીધા દ્રશ્યો તમને ગ્રામ પંચાયતની કચેરીની અંદર બતાવશું કે આ સીધા દ્રશ્યો કે કોમ્પ્યુટરની અંદર જોઈ શકાય છે કે આ વેબસાઇટ છે એ ખુલી રહી છે કે કેમ છે। એને કૃષિ સહાય પોર્ટલ ઉપર આપણે જઈએ નવું એની અંદર નોંધણી કરવા માટે સીધી જ એમાં ખોલશું તો બતાવશે કે તમારા આ તાલુકો ઉપલબ્ધ નથી। પછી એમાંથી આગળ વધશું તો એમાં શું બતાવે છે તે પણ જોશું તો એમાંની અંદર કોઈ બીજી કોઈ વધારાની કોઈ માહિતી અંદર બતાવતું નથી। પણ કહી શકાય છે કે આ વેબસાઇટ છે કંઈક ને કંઈક સમયસર ખુલતી ન હોય, સર્વર ડાઉન હોય, પણ તેવું પણ આમાં સામે આવી રહ્યું છે। દેવરાજ મકવાણા, સંદેશ ન્યૂઝ, રાજકોટ। હળવદ પંથકમાં એસટી વિભાગની લાલિયાવાડીને લઈ વિદ્યાર્થીઓએ બાયો ચડાવી છે। બસોની સુવિધાઓને લઈ આજે વિદ્યાર્થીઓએ સરા ચોકડી પાસે હાઈવે પર ચક્કાજામ કર્યો હતો, જેના પગલે પોલીસ અને એસટી વિભાગ દોડતું થયું હતું। પોલીસે 3થી વધુ લોકોની અટકાયત કરી હતી તો એસટી વિભાગે બસ શરૂ કરવાના બદલે વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરી આંદોલન સમેટવા પ્રયાસ કર્યો। અને અમારે બસ નથી આવતી, એટલા માટે અમે રોડ ઉપર આંદોલન કર્યું હતું। પોલીસ વાળા આવીને અમને ધક્કા મારી અમને માર્યા અને માર્યું છે અમને। મોરબી તરફ જવા માટે 11:15 થી 2:30 વાગ્યા સુધીમાં એક બસ નથી આવતી। 11:15 5 બસો આવે અને 11:15 શું કામ અમારે આ કોલેજમાં 12 વાગે અમે રજા પડે। મોસ્ટ ઓફ કોલેજ અને સ્કૂલોમાંથી 12 વાગે છૂટા થાય। મરીન નેશનલ પાર્ક વિસ્તારમાં મરીન ફોરેસ્ટે કડક કાર્યવાહી કરી છે। દ્વારકા રેન્જના ચાક ટાપુ તરીકે ઓળખાતા દરિયાઈ અભયારણ્ય વિસ્તારમાં મરીન ફોરેસ્ટે ગેરકાયદેસર માછીમારી કરતા 6 શખ્સોની બોટ સાથે અટકાયત કરી છે, જેમાં સિક્કાની 2 બોટ, સલાયાની 3 બોટ અને ભરાણાની 1 બોટ ઝડપાઈ છે। ઇસમો સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ મુજબ પોશીના બીટમાં ગુનો નોંધાયો છે। રીફ ને ટાપુ વિસ્તારની અંદર અલગ અલગ 6 બોટો અને એમના માલિક ત્યાં ફિશિંગ કરવાના ઈરાદાથી આવેલા હોય અને તેમને પૂછતા તે લોકો આ બાબતે કંઈ પરમિશન કે કાંઈ ન જણાતા તેના અપ્રવેશનો ગુનો બુક થયેલ છે। અને જે આપણે અભયારણ્ય વિસ્તાર હોય એટલે ભારતીય જે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ ગુનો નોંધવામાં આવેલ છે। એમાંની 2 બોટો જે છે આપણે એ સિક્કાની છે, 1 ભરાણાની છે અને 3 બોટો સલાયાની છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મેળા આયોજન સામે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આંખે કાળી પટ્ટી સાથે અંધેરી નગરી, ગાંડુ રાજા જેવા સૂત્રો લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પ્રદર્શન ગ્રાઉન્ડમાં એસટી ડેપો બાજુમાં હોય, ખૂબ જ નાની જગ્યા હોય તેમાં મેળો કરવામાં આવે તો મેળાને લઈ કોઈ પણ જાનહાનિ કે નુકસાન થાય તો તે અંગે સોગંદનામું કરવાની માંગ કરવામાં આવી। દ્વારા મેળાને જે મંજૂરી આપવામાં આવેલ છે, માનનીય કમિશનરશ્રી દ્વારા તેને મેળા અંગેની દરખાસ્ત મોકલવામાં આવેલ છે। એ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં પુખ્ત વિચારણા કરી દરેક સભ્યો સાથે ચર્ચા કરી અને સ્પષ્ટ અભિપ્રાય જો તંત્ર દ્વારા થાય કે આ મેળો અહીંયા કરવામાં આવે તો જેનાથી લોકોને કોઈ મુસીબત ન પડે, લોકોને કેમ આ મેળાની અંદર તકલીફ ઓછી પડે તે અંગેની પૂરી ખાતરી રાખ્યા બાદ જ આ મેળો આ જગ્યાએ થાય। તો આ ગ્રાઉન્ડ જે પહેલા હતું એમાં 55% વધારે હતા, અત્યારે 50% 70% ગ્રાઉન્ડ છે, એમાં આ લોકો ભાગે છે, આ લોકો લાજવાના બદલે ગાજે છે। અમે આજે અમારો કોંગ્રેસ પક્ષનો જનતા માટે કાર્યક્રમ હતો કે મેળાનો આનંદ લઈ શકે, પોતાના જીવન સાથે ચેડા ના થાય અને શાંતિપ્રિય મેળો મારી શકે, એમાં કોઈ દુઃખદ ઘટના ના બને તો આની જવાબદારી માનનીય કોર્ટમાં પણ અને આ સત્તાધીશોએ એક સોગંદનામું રજૂ કરવું પડે અને એની જવાબદારી પણ લેવી પડે। મુખ્ય માંગણી અમારી યાદ છે। જો ટેન્ડર આવ્યું તો મેળો નહીં થાય, ગ્રામજનોની ચીમકી। આસ્થા પર સરકારી દખલગીરી નહીં સાંખી લેવાય। કાલાવડના નવા રણુજા ગામે રામદેવપીર મંદિરે 50 વર્ષથી યોજાતા લોકમેળામાં આ વર્ષે મામલતદાર કચેરી દ્વારા ટેન્ડર પ્રક્રિયા લાગુ પાડવાના નિર્ણયથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। ગ્રામજનોએ જણાવ્યું કે તંત્ર આસ્થાને વેપાર ન બનાવે, જો તંત્ર પરંપરા તોડશે
તો મેળો પણ નહીં થાય. જે મંદિરનો આ ભાદરવા સુદ નોમ દસમનો મેળો થાય છે એ રાબેદાવ 50 વર્ષથી ચાલ્યો આવે છે, બરોબર. એમાં સરકારશ્રી મામલતદાર એ લોકો ટેન્ડર પ્રકારની લોકો આપે છે, બરોબર, કે ટેન્ડર ભરીને મેળો કરીએ છીએ. તો અમારે ઓડિશાન ગામ મંદિર એનું અમારે શું વિચારવાનું? આ સાંસ્કૃતિક મેળો છે, કોઈ ઓલો મેળો નથી, મોજ શોખનો મેળો નથી. આ સાંસ્કૃતિક મેળો છે. તો આ ધાર્મિક સંસ્થાની અંદર આ ધાર્મિક સ્થળ છે. આ ધાર્મિક મંદિરની અંદર ગ્રામ પંચાયત અને મંદિર લોકો, મંદિરવાળા સાથ સહકાર આપે છે. તો આ મંદિરની અંદર અમે સરકારને નમ્ર વિનંતી કરી છે કે આમાં આ મેળાની અંદર આ કોઈ પણ પ્રકારની દખલગીરી ન કરે. આ ગામની અંદર મેળો 50 વર્ષથી આ ભરાય છે, તો આનો મામલતદાર કે ગમે તે વિરોધ કરે, ખોટા ટેન્ડર નાખે અને આ મેળાનો સખત વિરોધ કરે છે, તો આમાં નાના નાના માણસો ઘણા રોજગાર ઉપજે છે અને ગ્રામ પંચાયત પાણી પૂરું પાડે, ગ્રામ પંચાયત બધી સેવા પૂરી પાડે. આ સાંસ્કૃતિક મેળો છે એટલે આમાં રાજકીય કોઈ રંગ ન આપે. અને આજ 50 વર્ષથી હજી મેળો ભરાય છે. એમાં ગ્રામ પંચાયત અને રણુજા બે મંદિર થઈ અને મામલતદાર સંયુક્ત ભાગીદારીમાં મેળો ભરાય છે. એટલે સહકાર મામલતદારની તંત્ર બધું સહકાર આપે. વિસાવદર તાલુકાના વિછાવળ ગામે અમૃત સરોવર યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમ ઉઠી છે. ગામના પૂર્વ સરપંચે આ બૂમ ઉઠાવી છે. હાલમાં ધૂળ ખાઈ રહ્યું છે. એની નીચે 7 ઇંચનું પીસીસી જે કરવાનું આવે એ લોકોએ હોકળામાંથી માટી ભરી અને યથે પાથરી યંત્રથી પાથરીને લાહુ કરીને એની માથે એને તપાસ ઓટાડી દીધા અને કામ પાછ કરાવી દીધું. અમૃત સરોવર યોજનામાં નિયમ મુજબની કોઈ પણ કામગીરી કરવામાં ન આવી હોવાના આક્ષેપ ગામના પૂર્વ સરપંચ દ્વારા કરવામાં આવ્યા છે. સમગ્ર કામ મશીનરીથી કર્યું અને શ્રમિકોને નામે પૈસા ઉપાડી લેવામાં આવ્યા. ગામમાં રહેતા પણ ન હોય તેવા લોકોના જોબ કાર્ડ બનાવી દીધા છે. સરોવરમાં માત્ર માટી નાખી બ્લોક બેસાડી દેવાયા છે. તળાવ હવે તૂટવાની તૈયારીઓમાં છે. બારા ધોવાઈ ગયા છે. એનું કોઈ રિપેરિંગ નથી, કોઈ તળાવ જ નથી, ક્યાંય નહીં. આખા ગામમાં તપાસ કરવાનું છૂટ કોઈ પણ અધિકારી. આ જે ટપા નાખ્યા ને, આ ટપાના રૂપિયા લગભગ 10 થી 11 લાખ રૂપિયા મંજૂર કરેલા હતા અમૃત સરોવર તરીકે. આની નીચે પીસીસી કરવાનું હતું, એ કોઈ પણ કામ થયું નથી. એમને અહીંથી મેટેલ લીધી, આઈને લાહુ કરીને એની માટે એમને ટપા બેહાડી દીધી. ડીડીઓ સુધી વયું ગયું, તો એ કાંઈ લોકો જવાબ દેતા નથી. એ તો લોકો એમ જ કે ભ્રષ્ટાચાર નથી, તો એનું તો શું છે? ભ્રષ્ટાચાર નથી તો અહીં આવે પાછા રૂબરૂમાં. આ મામલે તાલુકા પંચાયત વિસાવદરના ઉપપ્રમુખનો સંપર્ક સાધતા તેમણે ભ્રષ્ટાચારનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો, પરંતુ 5 થી 10% ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્વીકાર પણ કર્યો. જેવી વાત કરો છો કે વિસાવદર તાલુકામાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે, આ બાબત હું સ્વીકારતો નથી. કોઈ જગ્યાએ મોટું કામ ચાલતું હોય અને આમ તે 5-10% થતું હોય એ વાત બરાબર છે, પરંતુ મેજર ભ્રષ્ટાચાર વિસાવદર તાલુકામાં આવો નરેગામાં થયો નથી. કામની ડિમાન્ડ આવે છે, ડિમાન્ડ ચેક ડેમ ઊંડા ઉતારવાનું હોય, તળાવ ઊંડા ઉતારવાનું કામ, જે કંઈ કામ આવતું હોય એના પ્રમાણે કામ તો હોય ને સ્થળ ઉપર કરવામાં આવે છે. જે તે ગામમાં ડિમાન્ડ આવે, એક્ઝામ્પલ કે 50 મજૂર હોય તો 50 મજૂરનું માસ્ટર કાઢવામાં આવે. પછી અહીંયા સ્થળ ઉપર અમારો મેટ હોય, 50 માની લ્યો કે 5 મજૂર કે 6 મજૂર નથી આવતા, એની ગેરહાજરી પૂરે છે, બાકીનાનું હું છે એટેન્ડન્સ કરે છે. એના પછી અમે માપ લેતા હોય, માપ લીધા પછી એનું બિલ બનાવતા હોય, બિલ બનાવ્યા પછી એનું હોય અહીંથી અમે તળેટી ગામમાં જળ સંકટ. ભર ચોમાસામાં સ્થાનિકો પાણી માટે વલખા મારવા માટે મજબૂર બન્યા છે. મહેસાણાના તળેટી ગામમાં ચોમાસામાં જળ સંકટની સમસ્યા સર્જાઈ છે.
ભર ચોમાસામાં પાણી માટે હાહાકાર મચી ગયો છે. તળેટી વિસ્તારમાં 3000ની વસ્તી છે. છેલ્લા 10 દિવસથી પીવાના પાણીની ભયંકર અછત સર્જાતા સ્થાનિકો વલખા મારી રહ્યા છે. પીવાના પાણીને લઈને મહિલાઓ આકરા પાણીએ જોવા મળી રહી છે. તંત્રના પાપે તળેટીમાં સ્વખર્ચે ટેન્કર રાજની સ્થિતિ સર્જાઈ છે. તળેટીમાં સ્થાનિક નેતા અને તંત્રની નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. 10 દિવસથી અમારે આ સમસ્યા છે. પાણી બિલકુલ આવતું નથી. અમારે નાના નાના છોકરાને ભણાવવા ટ્યુશન મોકલવા કેવી રીતે સવારે નવરા પાણી જોઈએ કે ના જોઈએ? સવારે પાણી આવતું હતું કાયમ, અમને અઠવાડિયેથી બોર બગડ્યું, પાણી આવતું નહીં. મ્યુનિસિપાલિટી ગોમ જ્યાં પછી અપૂચું પાણી આવતું નહીં. અમારે નવો બોર જોઈએ તો પછી ઈકન જઈને માટલા પછાડીએ. ગ્રામ પંચાયત હતી તો સારું હતું. સરપંચ અમારા ગામના હતા તો અમને અમારી સમસ્યાઓ સમજતા હતા. સરપંચ ગામમાં રહેતા હતા તો એમને બી ખબર હતી કે આપણે ગામમાં રહીએ તો આપણે કેવી પાણી. આ તો એ લોકો તો બજારમાં રહે છે. એ અમારી સમસ્યાઓનું સમાધાન કરવાની કઈ ક્ષમતા જ નથી એમનામાં. તળેટી ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓનો રોષ 7મા આસમાને પહોંચ્યો છે. મહિલાઓએ કહ્યું કે પંચાયત હતી ત્યારે નિયમિત પાણી મળતું હતું, પરંતુ જ્યારથી તળેટીનો મહેસાણા મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે ત્યારથી જ અમારી આ દુર્દશા થઈ છે. પાણી માટે મહિલાઓ દરરોજ રજડી રહી છે. ઘરકામ પાણી વિના કેવી રીતે કરવાના? મહેસાણા મહાનગરપાલિકા તળેટીને પાણી પૂરું પાડવામાં નિષ્ફળ રહી છે. એ લોકો એવો જવાબ આપે છે કે તમારો નિકાલ અમે અરજી આગળ આપીએ છીએ, પણ અરજી આગળ જતી નથી. એ લોકો એવું તાત્કાલિક નિદાન નથી લાવતા. એ લોકો એવું નથી કહેતા કે અમે હાલને હાલ કરી આપીએ છીએ. જો અમારી રજૂઆતમાં એ ફોન કરે કસ્ટમરને જે સેટિસ્ફેક્શન જોવે છે એવું નથી મળતું. લોકોએ ટેન્કરો લાવીને પોતાના સ્વખર્ચે પ્રાઇવેટ ટેન્કરો મંગાવવા પડે છે અને ત્યારબાદ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો મહિલાઓ મહાનગરપાલિકામાં માટલા ફોડનો કાર્યક્રમ યોજશે. પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા. જીવતા જીવતો સુખ નહીં પરંતુ મૃત્યુ બાદ પણ તંત્રના અધિકારીઓના પાપે રાજ્યમાં આ ગામમાં સુખીથી અંતિમ સંસ્કાર પણ નસીબમાં નથી. ચોમાસામાં સ્થાનિકો ખુલ્લામાં અંતિમ સંસ્કાર માટે મજબૂર બન્યા. નડિયાદ તાલુકાના સુરાશામળ ગામમાં સરકારના વિકાસના દાવાઓ પોકળ સાબિત થયા છે. સુરાશામળમાં ભગવાનપુરા નામના વિસ્તારમાં અંદાજે 250 જેટલા ઘર છે, જેમાંથી 1000થી વધુની વસ્તી વસવાટ કરે છે. ભગવાનપુરા વિસ્તાર ખેતરોની વચ્ચે ઘેરાયેલો છે. લોકો ટાપુમાં વસવાટ કરતા હોય તેવો ઘાટ સર્જાયો છે. તંત્રના પાપે સ્થાનિકો કાચા રસ્તાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભગવાનપુરાના લોકો તળાવ કિનારે ટેકરા પર વર્ષોથી ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા માટે મજબૂર બન્યા છે. અમને કોઈ બી કે સુવિધા જ નથી એમ કે અમે એમ કે પેલા શું ગાયો ભેંસો હોય ને એવી રીતના જંગલમાં રહેતા હોય એવું જ છે એમ કે અમે ભરવાના ગાયો ભેંસો છે, અમે જંગલમાં પૂરી રાખે છે વાડામાં, એવું જ અમને લાગે છે કે કોઈ સુવિધા તો મળતી નહીં. નહીં દૂધની, કોઈ શાકભાજી, કોઈ બીમાર હોય, કોઈ એમ્બ્યુલન્સ હોય, સ્કૂલ હોય કે કોઈ મસાણ હોય, કોઈ બી સુવિધા અમને મળતી જ નથી. કે અમારે કોઈ સમસોન જવાનો રસ્તો નહીં. પછી અમારા સુવાવડ આવક બેરી તો લઈને જવાનો રસ્તો નહીં. પછી અમારા છોકરાઓને સ્કૂલ જવાનો રસ્તો નહીં. સુરાસાગર ગામના ભગવાનપુરા વિસ્તારમાં વિકાસના નામે માત્ર મીંડું છે. 100થી વધુ બાળકો ખેતરો ખૂંદીને શાળામાં જવા માટે મજબૂર બન્યા છે. ત્યારે કેટલાક માતા પિતા બાળકોને કોઈ સરીસૃપ કરડી જવાના ડરથી શાળામાં મોકલવાનું ટાળી રહ્યા છે. સ્મશાન સુધી જવા માટે પાક્કા રસ્તાના અભાવે સ્થાનિકો ખેતરો ખૂંદીને પાણી અને કાદવ કિચડવાળા રસ્તા પરથી પસાર થાય છે. સુરાશામળ ગામના સરપંચ, તલાટી, ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં આજ સુધી તંત્રના બહેરા કાને રજૂઆતો સંભળાઈ નથી અને કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવી. આ રસ્તો ના હોવાથી પહેલાં તો અમારે અહીંયા જે સ્મશાન વિધિ જવામાં રસ્તામાં તકલીફ બહુ જ પડે છે. બીજા નંબરમાં કે અમારા બાળકો સ્કૂલે જાય છે. અમુક બાળકો અત્યારે અમારા ઘરે બેસી ગયા છે ભણ્યા વગરના, અભણ બાળકો રહ્યા. તો અમારા જે ભગવાનપુરા વિસ્તારની અંદર અમારા બાળકોનું ક્યારે ભવિષ્ય સુધરશે? ક્યારે પાણીમાં અમારે સ્મશાન યાત્રા ચોમાસામાં લઈને જવાનું થાય છે. અત્યારે અમારે મોટરસાઇકલ, ગાડી, બાઇક કોઈ બી વસ્તુ હોય એ અહીંયાથી 1.5 કિલોમીટરની અંતરમાં રોડ અમારે છે. બહાર મોઢિયાપુરાવાળા ચકલાસીવાળો રોડ પડે છે, ત્યાં અમારે સાધન રોડની માથે મૂકી અને પછી અમારે આવવાનું થાય છે. ગ્રામજનોએ સ્મશાન સુધી જવાનો પાક્કો રસ્તો બનાવવાની માંગ કરી છે, જેથી અંતિમ ક્રિયા વખતે પડતી મુશ્કેલીઓમાંથી રાહત મળે.
થરાદના લુણાવા ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. 20 વીઘા જમીનમાં 5100 વૃક્ષો વાવવામાં આવ્યા છે. બનાસ ડેરી દ્વારા આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આગામી સમયમાં 100 વીઘા જમીનમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. થરાદમાં સરકારી બંજર જમીનોમાં વૃક્ષો વાવી અલગ અલગ વન બનાવવામાં આવશે. એક વર્ષમાં 50 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં લુણાવા ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો. અહીંયા 20 વીઘા જેટલી જમીનમાં એક સાથે વૃક્ષ વાવ્યું છે. ગોચરની જમીન હતી, અહીંયા ખાડા કર્યા, ખાતર નાખ્યું, તેની અંદર ડેરી દ્વારા વૃક્ષોની વ્યવસ્થા કરી. પીએન માળી અને એમની ટીમે સહયોગ કર્યો. વાયર ફેન્સિંગ, હવે ડ્રીપનું પણ વ્યવસ્થા કરી રહ્યા છીએ અને આવનારા સમયની અંદર આની રક્ષણ થાય એ માટેની પણ એક વ્યવસ્થા, એક ટીમ બનાવી રહ્યા છે. ગામે ગામ આવા વન બને. જે સરકારી ગોચરની જમીન છે જેનો કોઈ ઉપયોગ બાકી થતો નથી, તો ત્યાં વૃક્ષ નારાયણની સ્થાપન કરીએ. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસનો 30 દિવસીય શિવોત્સવ 25 જુલાઈ 2025ને શુક્રવારથી શરૂ થશે. આ ઉત્સવની પૂર્ણાહુતિ 21 ઓગસ્ટ 2025ના શ્રાવણ વદ અમાસના દિવસે થશે. શ્રાવણ માસમાં સોમનાથ મંદિર ભજન, ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે. દેશ વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી શિવજીના જાપમાં લીન થશે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ દરેક શ્રદ્ધાળુને પ્રેમપૂર્ણ આતિથ્ય મળે તે માટે બહુસ્તરીય વ્યવસ્થા કરવામાં આવી છે. તાલીમબદ્ધ 120 જેટલા સિક્યુરિટી સહિત સ્વયંસેવકો દર્શનાર્થીઓ માટે સતત ખડે પગે રહેશે. મંદિર પરિસરમાં હેલ્થ ડેસ્ક, 108 એમ્બ્યુલન્સ, ફાયર સહિતની સુવિધાઓ પણ સ્ટેન્ડ બાય રહેશે. દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. દરેક કોઈ પૂજા કરીને, કોઈ ગંગાજળ અભિષેક કરી અને વિવિધ રીતે આરાધના કરતા હોય છે. ટ્રસ્ટ દ્વારા જે રોજે રોજના વિવિધ શિંગારો, જેવા કે ભસ્મ શિંગાર છે, બિલ્વપત્ર શિંગાર છે, રુદ્રાક્ષ શિંગાર છે, ખાસ કરીને જે આપણો રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ છે ત્યારે ત્રિરંગા શિંગાર છે, આવા અનેક વિવિધ શિંગારો 30 દિવસ અલગ કરવામાં અલગ વ્યવસ્થા કરતા. આવતીકાલથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થશે. ત્યારે રાજકોટના વિવિધ શિવ મંદિરોમાં શ્રાવણ માસને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. શિવ મંદિરોને શણગારવામાં આવ્યા છે. આવતીકાલે ભગવાન શિવની વિશેષ પૂજા અને આરતી સહિતના આયોજન કરાયા છે. વહેલી સવારે મહાદેવની વિશેષ પૂજા અને અભિષેક કરવામાં આવશે, જ્યારે બપોરે ભગવાન ભોળાનાથને થાળ ધરાવાશે. સાંજે સંધ્યા આરતી પણ કરવામાં આવશે. આષાઢ વદ તેરસથી 5 દી અગાઉ શ્રાવણ મહિનો ચાલુ થઈ જાય આપણે અહીંયા રાજકોટમાં. આમ તો ગુજરાતમાં જ થઈ જાય અને સરસ મજાનો શિવાલયોમાં બધું ધામધૂમપૂર્વક અભિષેક અને મહાઆરતી અને મહાપ્રસાદનું બધું આયોજન ટ્રસ્ટ દ્વારા થતું હોય છે. મંગલાચરણ કરવામાં આવે છે. સવારના પ્રાતઃ 4 વાગે પૂજા કરવામાં આવે છે. 4 થી 6 એ લોકોની પૂજા ચાલે છે. પછી 6 વાગ્યા પછી બધાય ભાવિક ગણો અબોટિયા પહેરીને પન્નાથ મહાદેવની કૃપા પ્રાપ્ત બધાય કૃપાપાત્ર થવા માટે આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલા તલસાણા ગામે સ્થિત તલસાણા મહાદેવના મંદિરે પરંપરાગત મેળો ભરાય છે. આજના એટલે કે દિવાસો અને મોટી અમાસના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે. અહીંયા લોકો દૂર દૂરથી મહાદેવના દર્શન કરવા અને મેળાની મજા માણવા આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈ, અમદાવાદ, ગાંધીનગરમાં રહેતા શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન માટે પહોંચ્યા હતા.